કોને કહું એના ગામમાં કેટલો ગાજી ગયો છું, પૂછવા ગયો ને દાજી ગયો છું. કોણ ગાજી રહ્યું છે, કોણ દાજી રહ્યું છે, ચૂંટણીનો માહોલ છે. સુરેન્દ્રનગરથી આજે લાઈવ કરી રહ્યા છે. નમસ્કાર, હું જનક. મતનો મહાસંગ્રામ આપ જોઈ રહ્યા છો. તમામ લોકોનું પણ સ્વાગત. તાલિયા થઈ જાય સૌથી પ્રથમ સુરેન્દ્રનગરની જનતા માટે. આજે સુરેન્દ્રનગરથી કરવું છે મતનો મહાભારત, અને સુરેન્દ્રનગર એટલા માટે યાદ કરવું પડે કારણ કે સુરેન્દ્રનગરમાં એવા લોકો થઈ ગયા છે, તો એ લોકોને પણ આજે યાદ કરવાનો મોકો મળશે. ઘનશ્યામભાઈ યોજાને પણ યાદ કરવા પડે. તાલિયા થઈ જાય. આપણા નેતા નીકળેલા છે, અહીંયાથી મુખ્યમંત્રી બનેલા છે. સનતભાઈ મહેતાને પણ યાદ કરવા પડે કારણ કે અહીંયાથી નીકળ્યા છે. ઘણા બધા નેતાઓ નીકળે છે, પરંતુ એ નેતાઓ પોતાનો જ વિકાસ કરે છે. આ એક મોટો સવાલ છે અને એટલા જ માટે ચર્ચા કરવી બની જાય. તો એક્સપર્ટ ભાજપ, કોંગ્રેસ અને વરિષ્ઠ પત્રકાર અમારી સાથે જોડાઈ ગયા છે. સૌથી પહેલા પીકે સિંધવ. સિંધવજી, આપનું સ્વાગત. ભાજપના નેતા છે. મનુભાઈ પટેલ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ છે અને રાજેશભાઈ શાહ રાજકીય વિશ્લેષક. ત્રણનું સ્વાગત. સિંધવજી, સૌથી પહેલા શરૂઆત આપનો કે આપને આપના સાંસદ રિપીટ ના કરવા પડે એ આપની મજબૂરી હતી કે પછી મજબૂતી છે આપની? આમાં કોઈ મજબૂરીનો સવાલ નથી. ભારતીય જનતા પાર્ટીમાં દરેક માણસને ચાન્સ આપવામાં આવતા હોય છે. દેવજીભાઈને ચાન્સ આપ્યો, એવી જ રીતે હવે મુંજપરા સાહેબને ચાન્સ આપી છે. અને આ અમારા મોવડી મંડળનો પ્રશ્ન છે. દેવજીભાઈ ફતેવરા નારાજ તો નથી ને? બિલકુલ નારાજ નથી. દેવજીભાઈ ક્યાં અમારી સાથે ફરશે? અત્યારે તમને ક્યાં મેદાનમાં જોવા મળે છે સામે પ્રચાર કરતા? ક્યાંય છે જ નહીં. હા, એ અમારી સાથે જ છે. દેવજીભાઈ અમારા કાર્યકર છે, એટલે કોઈ નારાજગી છે નહીં. મનુભાઈ પટેલ છે, જિલ્લા કોંગ્રેસના પ્રમુખ છે. મનુભાઈ, સૌથી મોટો સવાલ એ કે આપની પણ મજબૂરી છે કે સોમાભાઈ પટેલ ને મેદાનમાં ઉતરવા પડે. સોમાભાઈ પટેલ સિવાય કોઈ બીજો કેન્ડિડેટ છે નહીં, એ પણ આપણી મજબૂરી કે મજબૂતી છે? ના, બિલકુલ નહીં, મજબૂતી જ છે. સોમાભાઈએ 20 વર્ષ સુધી આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું છે અને આ વિસ્તારને સારી રીતે જાણે છે. સોમાભાઈ આ વિસ્તારના કામ કર્યા છે એટલે પાર્ટીએ એમને ઉતાર્યા છે. બાકી મારા મિત્ર પીકે સિંધવ જો બોલતા હોય કે દેવજીભાઈની ડિબેટ તો લોકોએ જાહેર જોઈ છે કે એમને શું શું કહ્યું હતું, પાર્ટીએ શું કરવા એમને ન ઉભા રાખ્યા, અને એ લોકો સૌ જાણે છે. પણ આપની પાસે પણ સોમાભાઈ સિવાય કોઈ ચહેરો નથી એવું કહે છે બધા લોકો? નહીં, ઘણા બધા ચહેરા છે. કોંગ્રેસ પાર્ટી પાસે ચહેરાની કોઈ કમી નથી, પણ અનુભવીને ઉતાર્યા છે કોંગ્રેસ પાર્ટી. અનુભવી ઉતાર્યા છે. તો સાંભે રાજેશભાઈ, એક સવાલ એ થાય કે કોંગ્રેસ અને ભાજપમાં કોઈ એવો અનુભવ ચહેરો અહીંયા નથી. અહીંયા નેતા નીકળી જાય છે, પરંતુ અહીંયા વિકાસ સુરેન્દ્રનગરમાં કેમ હજુ સુધી થયો નથી? નેતાઓના વિકાસ થાય છે, આમ જનતાના વિકાસ નથી થતા. રોડ રસ્તા, હજી હાલત કેવી ખરાબ છે સાહેબ? અત્યાર લગી કમનસીબે કેવું પડે કે સુરેન્દ્રનગરના જે કોઈ સાંસદ મળ્યા છે એ સંપૂર્ણ કેન્દ્રમાં જે પાર્લામેન્ટ બેઠી હોય એના રીત રિવાજ હોય એનાથી સંપૂર્ણ વાકેફ હોય એવું પણ હું માનતો નથી. એ લોકોને કોઈ ધારદાર રજૂઆત કરવાની હોય એવી રજૂઆત કરી શકે એવા ધારદાર નેતા સુરેન્દ્રનગરને છેલ્લા ઘણા વર્ષોથી ઉણપ છે. એ ઉણપ કદાચ ભાજપ વાળાએ આ વખતે એજ્યુકેશનની દ્રષ્ટિએ ઉમેદવાર આપીને પૂરી કરી છે એવું પહેલી દ્રષ્ટિએ અત્યારે મહેસૂસ થઈ રહ્યું. અચ્છા, એક સવાલ એ થાય સિંધવજી કે દેવજી ફતેપરાએ ખરેખર વિકાસ કર્યો હોત, પહેલા તો વિકાસ કર્યો છે કે નથી કર્યો? એમને વિકાસ કર્યો જ છે ને. તો પછી રિપીટ શા માટે નહીં? રિપીટ તો તમને કીધું ને કે ભાઈ અમારી પાર્ટીમાં એક એવો નિયમ છે કે દરેક નાનામાં નાના કાર્યકર્તા, કેમ કે અમારી પાર્ટી વંશવાદને માનતી નથી, પરંપરાને માનતી નથી, એટલે દરેકને ચાન્સ મળે. એક ચા વાળો પીએમ ભારતીય જનતા પાર્ટીમાં જ બની શકે, જ્યારે કોંગ્રેસમાં નહેરુ કુટુંબ ખાનદાન કે ગાંધીમાં. આપણે સુરેન્દ્રનગર પર ફોકસ કરીએ તો વધારે સારું. તો પછી આ ચૂંટણી રહી લોકસભાની છે, આ સુરેન્દ્રનગર નગરપાલિકા સ્થાનિક ચૂંટણી નથી, તો આમાં મુદ્દા પણ લોકસભાને લગતા જ પૂછો આપ. સુરેન્દ્રનગર વિકાસ હજુ સુધી એટલો બધો થયો નથી. એ સૌથી મોટી સમસ્યા હોય છે. પાણી હોય, અહીંયાથી પાણી જાય છે પરંતુ સુરેન્દ્રનગર પાણી નથી મળતું. હવે એક મોટો સવાલ, પાણી ફૂલ મળે છે. અચ્છા, તો લોકો કહે છે કે પાણી નથી મળતું. અચ્છા, પાણી છે ખરું અહીંયા? પાણી ડેમમાં નથી અને 4 દિવસે પાણી મળે છે. અને મારા મિત્ર કહે છે કે વિકાસ, સ્થાનિક વાત નહીં કરવી તો દિલ્હીમાં વિકાસ જોઈશે, સુરેન્દ્રનગરને વિકાસ આપે એવો સાંસદ સભ્ય જોઈએ. તો સોમાભાઈ તો રહી ચુક્યા છે અહીંયા સાંસદ, તો એમને વિકાસ તો કેમ નથી કર્યો? સોમાભાઈએ કામ કર્યા જ છે અને સોમાભાઈના ઘણા બધા કામો છે જે બીજેપીના સાંસદો નથી કરી શક્યા. આપ ગણાઈ તો શકો સોમાભાઈના કામ? જો ટ્રાફિકને લગતો જોરાવનગર રેલવેનું અંડરબ્રિજ પણ સોમાભાઈએ બનાવરાયો છે અને નેશનલ હાઈવે પણ યુપીએની સરકારમાં મંજૂર થયેલો છે. બાકી કુડા થી ધંધુકા રોડ પણ યુપીએ સરકારમાં સોમાભાઈ એમપી હતા ત્યારે મંજૂર થયો છે, પછી આ લોકો કરતા નથી. અચ્છા, એક સવાલ એમ કહો
કે સોમાભાઈ સિવાય વિધાનસભાની ચૂંટણી હોય સોમાભાઈ, સાંસદની ચૂંટણી હોય સોમાભાઈ, તો સુરેન્દ્રનગરમાં સોમાભાઈ સિવાય બીજો કોઈ ચહેરો મળતો નથી કે પછી મજબૂરી છે આપની? ખરેખર જો વિકાસ કર્યો હોત સોમાભાઈએ તો સુરેન્દ્રનગર તો કઈ દેખાતું જ નથી. સોમાભાઈએ કામ ન કર્યા હોય તો 4 વાર MP અને 3 વાર MLA પદે ન ચૂંટાણા હોય. અચ્છા, કામ બી કરે છે રાજેશભાઈ. સોમાભાઈ એટલા માટે, કારણ કે એમ તો ગમે તે બોલી જાય સોમાભાઈ, અને સોમાભાઈ જીતે પણ છે, બોલે છે, જીતે છે. ચલો ભાજપ કે કામ નથી કરતા તોય પણ જીતે છે, આનું શું કારણ? ભાજપમાંથી જીતતા હતા બે ત્રણ. સાહેબ, પહેલા તો સોમાભાઈને જે ટિકિટો કોંગ્રેસમાંથી મળી રહી છે ને, એમાં ભાજપા સરકાર વખતે ભાજપા સરકાર વખતે જે એક મતની કટોકટી હતી ને, એ મત ભાજપમાંથી કોંગ્રેસ તરફી સોમાભાઈ આપ્યો હતો. એટલે સોમાભાઈને કોંગ્રેસ સાચવવાની જ છે કાયમ માટે. વાત બીજી રહી કે ભાઈ જીત માટેની, તો સોમાભાઈ પાસે જીત માટેનું એવું ગણિત છે કે સોમાભાઈ એવો ઉમેદવાર છે કે એને ખબર છે કે પોતાના મત ક્યાં છે. એ જ્યાં મત પોતાના મત છે અહીંયા જ મથે છે ને જીતીને બહાર આવે છે. એ પક્ષને ખાતરી આપે છે કે હું આ જીતી બતાવીશ. અચ્છા, જ્ઞાતિવાદ તો જ્ઞાતિવાદ હોત તો આપે પણ બીજો કોઈ પાટીદાર કે પછી બીજો કોઈ ચહેરો ઉતાર્યો? અમે એજ્યુકેટેડ ઉમેદવાર પસંદ કર્યો છે. આખા ગુજરાતની અંદર સૌથી વધારે એજ્યુકેટેડ ઉમેદવાર હોય તો સુરેન્દ્રનગરના ડોક્ટર મુંજપરા, અને સૌથી ઓછા ભણેલા હોય 4-5 તો સોમાભાઈ ગાંડાભાઈ પટેલ. તો પ્રજા MBBS ને પસંદ કરે આપણે લાગે છે કે પછી એમડી ડોક્ટર છે અમારા, એટલે સવાલ જ નથી. ભણેલા હોય. લોકસભાની અંદર આ સોમાભાઈને તમે પૂછો કે તમે 4 ટર્મ રહ્યા, તમે સુરેન્દ્રનગરના માટે કયા પ્રશ્નોત્તરી કરી સંસદની અંદર તમે? અચ્છા, સાંસદની એક વાત થઈ રહી છે. એક મોટો એક સવાલ એ થાય કે સુરેન્દ્રનગરની સમસ્યાઓ પુષ્કળ છે. અહીંયા પાણી જાય છે સૌરાષ્ટ્રમાં, અહીંયા પાણી નથી. સુરેન્દ્રનગર રોડ રસ્તાની હાલત ખરાબ છે. અચ્છા, ફૂલ પાણી છે, ખરેખર ફૂલ પાણી છે સાહેબ. પાણી અહીંયા આગળ નર્મદાની કેનાલ સાહેબ અહીંથી પસાર થાય છે. પાણીનો પ્રશ્ન જ નથી. અહીંની વિતરણ વ્યવસ્થા ખરાબ છે ને વિતરણ વ્યવસ્થાના તો કારણે જવાબદાર કોણ એના માટે? સાહેબ, એના માટે નગરપાલિકાનું શાસનને બી ગ્રાન્ટ ફાળવેલી છે, પણ જે કોન્ટેક્ટ અપાયેલો છે એ કોન્ટેક્ટ વાળા એની લાઈન બરાબર નાખી નથી, અને એના કારણે હજી લગી પહોંચી શકી નથી લાઈન, જેના કારણે આ પ્રશ્ન થોડોક ટાઈમમાં સોલ્વ થઈ જશે ખરો. અચ્છા, એ એક સવાલ એ સિંધવજી, સુરેન્દ્રનગર રસ્તા આમ ડિસ્કો દાંડિયા જેવા કેમ થઈ ગયા છે? કેમ હજુ સુધી? એ 2014માં હવામહેલમાં જયારે અમે આવ્યા હતા 2014માં એ જ રસ્તા, એ જ ખાડા, આજે પણ એ જ રસ્તા ને એ જ ખાડા. કરોડો રૂપિયાના ખર્ચે રોડ રસ્તાના કામ સુરેન્દ્રનગરની આગળ ચાલુ છે. ડિબેટ પતે એટલે હું તમને બતાવું કે કયા કામ થયા. અને હું પણ આપની સાથે આવું, મેં રસ્તા આ જોયા. લોકો ભ્રષ્ટાચારની વાત કરે છે તો સુરેન્દ્રનગરની જ વાત કરું તમને કે હાલમાં જે ખેડૂતો માટેની એપીએમસી હોય, એ એપીએમસી ની અંદર ભ્રષ્ટાચારના મુદ્દે કોંગ્રેસની આખી બોડી સુપરસીડ થઈ છે. અચ્છા, એમ છે. અચ્છા, રોડ રસ્તા આપ એક શબ્દ બ્રહ્મ છે, એક શબ્દ મહેકાવી શકે, એક શબ્દ બહેકાવી શકે. આપણે મહેકાવાનું કામ કરવું છે, બહેકાવાનું કામ નથી કરવું. એટલે આપણે શાંતિ રાખીએ, સુરેન્દ્રનગરનું નામ બદનામ ન થવું જોઈએ. અચ્છા, એક સવાલ એ પટેલ સાહેબ કે સાહેબ તો કહે છે સિંધવજી કે રોડ રસ્તા ખરાબ છે. મને લાગ્યું છે કે રોડ રસ્તા સાંસદની ગ્રાન્ટ એમ કે છે બહુ બધી વપરાય, બહુ બધી સાંસદની ગ્રાન્ટ વપરાય, પરંતુ ગ્રાન્ટ ક્યાં વપરાય એ મને કહો. એ તો સાંસદને નથી ખબર કે ક્યાં ગ્રાન્ટ વપરાય. અને રોડ રસ્તાનું કહે છે મારા મિત્ર, કામ ચાલુ રસ્તા બનાવે છે 3 મહિનામાં તૂટી જાય છે. ચાલો આપણે બધા જોવા જઈએ સાથે. 3 મહિનામાં તૂટી જાય છે. કઈ રીતે આ લોકો રસ્તા બનાવે? ખરેખર સાંસદ એમ કે છે મને કે સાંસદની ગ્રાન્ટ તો બહુ વપરાય, પરંતુ વપરાય ક્યાં એ જ ખબર નથી. સાહેબ, એમાં એવું છે કે કોઈ પણ જયારે કામ કરવું હોય ને ત્યારે આયોજન પૂર્વક કામ કરવું પડે. પહેલી વખત પાઇપલાઇન નાખવામાં આવે, રસ્તો બની જાય, પછી કહેવાય ગટર લાઈન નાખવાની છે એટલે રસ્તો તૂટે. એટલે અણઆવડત, એના જવાબદાર કોણ? સાહેબ, એ અનાવત માટે શાસક પક્ષ જ જવાબદાર. શાસક પક્ષ. આ એક ગંભીર સમસ્યા છે. અચ્છા, એક મોટો સવાલ છે સિંધવજી, મહેન્દ્ર મુંજપરા આવવું, દેવજી ફતેપરા જવું જરૂર નહીં. દેવજી ફતેપરા દેખાતા નથી ક્યાંય. આપના સાંસદો સાથે લઈને કેમ નથી જતા? દેવજી ફતેપરા ક્યાં ગાયબ છે, ક્યાંય દેખાતા નથી એવું લોકો કહે છે. દેવજી ફતેપરા તમે 2 દિવસમાં જોઈ શકશો અમારી સાથે. હજી જોઈ શકશું? હજી નથી જોઈ શકે? હા, હજી ગાયબ છે? ગાયબ નથી. દેવજીભાઈ કોઈ જગ્યાએ ગાયબ નથી. દેવજીભાઈ અમારા પાયાના કાર્યકર છે.
અમારા સંગઠનના માહિર છે, એટલે એમનું માર્ગદર્શન અમને મળવાનું જ છે. આ લોકો નારાજગી કોઈ નથી? બિલકુલ નારાજગી નથી. નારાજગી હોય તો દેખાય આવે, ક્યાંય નારાજગી દેખાતી નથી. ક્યાંય દેખાતી નથી નારાજગી. હવે એક મોટું સવાલ એ છે, નૌશાદભાઈ પણ આવી ગયા છે. નૌશાદભાઈ, આપ આગળ આવી જશો છો. નૌશાદભાઈને ખૂબ જ ધારાસભ્ય છે, પાટડીના સુરેન્દ્રનગરના ધારાસભ્ય છે, અરે પાટડીના ધારાસભ્ય છે, અને એમનું મોટું નામ છે. કોંગ્રેસ અને ભાજપ પણ જોડાઈ ગયા છે. અચ્છા, આપના સાંસદ દેવજી ફતેપરા કેમ દેખાતા નથી? એ તો સાહેબ અંકિત ઘણા કામો હોય તો પછી એ પોતાના કામમાં થોડાક વ્યસ્ત હોય. દેખાતા કેમ નથી સાહેબ? દેખાય છે, હા. એ તો જેને ન દેખાતો એને ન દેખાય. કમળો હોય ને બીજું શું દેખાય? અચ્છા, દેખાય છે, કામ કરે છે. હા, પોતાની અચ્છા, સાંસદે ખરેખર સારા કામ કર્યા છે. સાંસદે ખરેખર સારા કામ કર્યા નથી. અચ્છા. ભાજપ કોઈ દિવસ સારા કામ કરે જ નહીં. આમાં સાંસદ તો માત્ર એક નિમિત્ત છે. ભાજપનું સંગઠન અને ભાજપની સત્તા કોઈ સંજોગોમાં સારા કામ કરી ન શકે. આ ભાજપની સત્તાએ સુરેન્દ્રનગર મ્યુનિસિપાલિટીની દશા બેસાડી દીધી છે, ગામની દશા બેસાડી દીધી છે. સુરેન્દ્રનગરનું બસ સ્ટેન્ડ છેલ્લા 4 વર્ષથી તૂટી ગયું છે. વ્યવસ્થાનું કોઈ પણ આયોજન કર્યા વિના સુરેન્દ્રનગરનું બસ સ્ટેન્ડ તોડી નાખ્યું છે. સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં 26 પૈકી 17 ડોક્ટરો નથી. ઓવરબ્રિજ. અચ્છા, આ એક ગંભીર સમસ્યા. અચ્છા, આવો આગળ. આપણા સાંસદની ગ્રાન્ટ તો બહુ વપરાય. મારા કોંગ્રેસના મિત્ર સાંસદે સારા કામ કર્યા છે. આ પાસપોર્ટ ઓફિસ હજારોથી વર્ષોથી અમદાવાદ અને રાજકોટ જવા હતું. આજ જે નાણાકીય બગાડ થતો હતો, ટાઈમનો બગાડ થતો હતો, એ લડાઈ કરી સાંસદ ઓફિસ હિસાબે પાસપોર્ટ ઓફિસ સુરેન્દ્રનગરમાં આવી છે. અચ્છા, પાસપોર્ટ ઓફિસ આવી છે સાંસદના કામથી. અચ્છા, હા. ખરેખર તો સુરેન્દ્રનગરના સાંસદ સભ્યએ જો કોઈ ગ્રાન્ટ વાપરી હોય તો ગુજરાત સરકારની ડિજિટલ ગુજરાતની વેબસાઇટ છે, એમાં સાંસદ સભ્યએ સુરેન્દ્રનગરમાં કેટલી ગ્રાન્ટ વાપરીને તેની કોઈ વિગતો મળતી જ નથી. ક્યાંય નથી મળતી. અચ્છા, અચ્છા, આપની પાસે. અચ્છા, સોમાભાઈ સાંસદ જયારે સાંસદ હતા ને ત્યારે એમને ગ્રાન્ટ ના 20% લેતા હતા. 20%? હા, ગ્રાન્ટ જયારે ફાળવાના ત્યારે પબ્લિક પાસેથી 20% ગ્રાન્ટ. કેટલા ટકા? 20% નામે જાણીતા હતા. હા, 20% લેતા હતા. આ એક ગંભીર સવાલ. અચ્છા, આવું છું આપની પાસે. એક મહત્વપૂર્ણ સવાલ એ છે કે આ સુરેન્દ્રનગરમાં ખરેખર સાંસદોએ વિકાસ શું કર્યા છે, પરંતુ વિકાસ રોડ પર છે નહીં, અને એટલા જ માટે નૌશાદભાઈ પાસે જવું પડે. નૌશાદભાઈ અહીંના ધારાસભ્ય છે, લડવૈયા છે. નૌશાદભાઈ, ઓલ ઓવર સુરેન્દ્રનગરમાંથી વિધાનસભામાં કોંગ્રેસને ખોબલા મત મળ્યા. એક વર્ષની અંદર એવું લાગતું કે ભાઈ ધારાસભ્ય જીત્યા, પરિણામ સારું આવશે, સાંસદ સારા છે, બધા સારું છે, પરંતુ પરિણામ નેતાઓનો વિકાસ બહુ થાય છે, આમ જનતાનો કે લોકોનો વિકાસ કેમ નથી થતો સુરેન્દ્રનગરમાં? માત્ર ને માત્ર ભાષણોથી ચાલતી આ સરકાર પ્રજાના વિકાસમાં એને ક્યારેય રસ લીધો જ નથી. હમણાં આપે જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે માત્ર આ 2017ની ચૂંટણી પછી આપ અહીં આવ્યા છો અને તે પ્રમાણે રસ્તાઓનું નિરીક્ષણ કર્યું છે, પણ છેલ્લા 20-25 વર્ષથી આ સુરેન્દ્રનગર શહેર એ ધૂળિયા શહેર તરીકે સમગ્ર સૌરાષ્ટ્રની અંદર પ્રખ્યાત છે. એક વાત. નંબર 2 કે જે પ્રકારે અત્યારે કાળમો દુષ્કાળ આ સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ચાલી રહ્યો છે ને દુષ્કાળગ્રસ્ત સુરેન્દ્રનગર જિલ્લાને જાહેર કર્યું છે. સિંધવજી એમ કે પાણી છે અહીંયા, પાણી ક્યાં છે? આજની તારીખમાં એક પણ અછત રાહતનું કામ હજી સુધી શરૂ થયું નથી. આજની તારીખની અંદર માલ ઢોર ને ઘાસચારો મળતો નથી, ક્યાંય લીલું ઘાસ નથી. સૂકું ઘાસ એ પ્રકારનું મળી રહ્યું છે કે માલ ઢોર મરી રહ્યા છે. એ પ્રકારનો ભ્રષ્ટાચારી અત્યારે ઘાસચારો માલ ઢોરને ખવડાવવામાં આવી રહ્યો છે. બીજી નંબરની વાત, એક જ સેકન્ડમાં મારી વાત પૂરી કરીશ. જે પ્રકારે એમ કહેવામાં આવે છે કે પાસપોર્ટ ઓફિસ ચાલુ કરવામાં આવી, આ સુરેન્દ્રનગર જિલ્લો આખો ગ્રામ્ય વિસ્તાર છે. માત્ર ને માત્ર અબજોપતિ રૂપિયાવાળા માટે પાસપોર્ટ ઓફિસ છે. અહીંનો કોઈ નાગરિક, કોઈ સામાન્ય માણસને વિદેશ જવાનું હોતું નથી. સામાન્ય લોકો માટેનું કોઈ જ કામ નથી. હાલની તારીખની અંદર રેલવેના કામ, જે સોમાભાઈ પટેલે જે રેલવેના કામો કર્યા હતા એમાંથી 1 ઇંચનું કામ પણ હજી સુધી. મેં પહેલા ગેસ્ટ હતા કે સોમાભાઈ આપની મજબૂરી છે કે મજબૂતી છે? એક મજબૂરી છે, મજબૂતી. કોંગ્રેસ પક્ષની સૌથી મોટી મજબૂતાઈ સોમાભાઈ પટેલ જેવો અનુભવી નેતા છે. ઓકે, અચ્છા સિંધવજી, એક સવાલ એ કહે છે કે કોઈ વિકાસ સાથે ને પાસપોર્ટ થી તો અમીરોને પાસપોર્ટ, ગરીબો માટે શું થયું? જો એ મારા મિત્ર એવું કહેતા હોય
તો આજે ગરીબો માટે માં અમૃતમ કાર્ડ, બાળક જયારે જન્મે ત્યારથી બાળ સખા યોજના, ત્યાર પછી ચિરંજીવી યોજના, ત્યાર પછી માં અમૃતમ કાર્ડ ની અંદર 2 લાખ રૂપિયા સુધી, એમાં અત્યારે વધારો કરીને 3 લાખ કર્યા. આયુષ્યમાન યોજના, આ બધી ગરીબો માટે. અને જો વિકાસના કામ ન થતા હોય તો ગુજરાતમાં 6ઠ્ઠી વાર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર ન બને. અચ્છા એમ તો વિધાનસભામાં કેમ એક જ સીટ આવી તમારી? જો વિકાસ થયો તો વિકાસ થયો છે, સરકાર બની, અમારી પારાસીસી છે, સરકાર બની છે ગુજરાતની અંદર 6ઠ્ઠી વાર. એ અમે વિકાસ કર્યો હોય તો જ બને. આ પ્રશ્ન પૂછવાનો સવાલ જ નથી થતો. બિલકુલ. તો આ એક મહત્વપૂર્ણ ગંભીર સવાલ છે. સમસ્યાઓ આ વિસ્તારની પુષ્કળ છે. સુરેન્દ્રનગર નેતાઓ આવે છે, જાય છે, પરંતુ નેતાઓનો વિકાસ બહુ થાય છે, આમ જનતાનો વિકાસ થતો નથી. આ એક મોટી સમસ્યા છે. એક બ્રેક મળ્યું રોકાઈશું. આપ જોતા રહો મતનું મહાભારત. મતનો મહાસંગ્રામ આપ જોઈ રહ્યા છો સુરેન્દ્રનગરથી. સુરેન્દ્રનગરમાં આજે પણ આપ જાઓ તો પુષ્કળ સમસ્યાઓ છે. એક સમસ્યા હોય તો પાણી, રોડ, રસ્તા. કપાસ માટે તો અહીંયા પુષ્કળ હાલત હતી, પરંતુ કપાસની જીની મિલો શું થઈ હાલત ખરાબ થઈ ગઈ. આવી તો અનેક સમસ્યા. પાણી અહીંયાથી સૌરાષ્ટ્રમાં જાય છે, અહીંયા પાણી નથી. આવી પરિસ્થિતિની વચ્ચે અચ્છા બોલો, પાણી છે ખરી? સુરેન્દ્રનગર જિલ્લો કોટન પકવતો મહત્વનો જિલ્લો છે. તો સાહેબે કીધેલું કે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર મોટા મોટા કોટન હબ બનાવશું. બન્યા ખરા? નથી બન્યા. ક્યાં બન્યા છે તો બતાવો. અચ્છા કોટન હબ બનાવવાની વાત હતી, કેમ બનતા નથી હજુ સુધી? આટલું બધું રૂનું ઉત્પાદન કરે છતાંય સાહેબ જે વાસ્તવિકતા છે એને સ્વીકારવી પડે. વર્ષો પહેલાની વાત કરીએ તો જ્યારે નર્મદાનું પાણી નહોતું મળતું, અત્યારે નર્મદા સાહેબ જે છે વાસ્તવિકતાની વાત કરીએ આપણે તો પહેલા જે કપાસનું ઉત્પાદન થતું હતું એ કરતા પણ અત્યારે નર્મદાનું પાણી મળે છે, એટલે 5 થી 5 ગણું એનું ઉત્પાદન થાય છે. સાહેબ કોટન હબની જો વાત કરતા હોય તો ભારતીય જનતા પાર્ટીએ એના માટે સંનિષ્ઠ પ્રયાસો કર્યા છે. સાહેબ કોંગ્રેસના શાસનની અંદર એટલે પ્રયાસો થયા, હજુ સુધી બને નથી. મારે આપને એક જ વાત કરવી છે કે જ્યારે વીજળીની વાત આવે, અત્યારે પર્વતીય વિસ્તારમાં આ ભારતીય જનતા પાર્ટીએ કેટલાય ગામડાઓમાં વીજળી પહોંચાડી છે.
તેલની શીશીની અંદર સાહેબ નાડું નાખીને દીવો કરવાના જે દિવસો હતા એને ભૂતકાળા ભારતીય જનતા પાર્ટીએ બનાવી દીધો છે. હેન્ડપંપ જે રિપેરિંગના કારીગરો હતા સાહેબ, આજે હેન્ડપંપને ભૂતકાળ બનાવી દીધો છે. આજે ટેન્કર તો રાજને પણ ભૂતકાળ બનાવી દીધો છતાંય છે. એ તો સમય સરકાર આપની છે 25 વર્ષથી સાંસદો આપના છે, તો એટલું તો કામ થવું જોઈએ ને. સાહેબ, મૂળ મુદ્દો એ છે મને એટલી ખબર પડે કે આટલા વર્ષોના કોંગ્રેસના શાસન પછી જો ભારતીય જનતા પાર્ટીને આ પ્રજાએ તક આપી હોય તો ફક્ત અને ફક્ત ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ શ્રી નરેન્દ્રભાઈમાં વિશ્વાસ મૂકીને ભારતીય જનતા પાર્ટીને તક આપી છે. કામ થયું છે. કામ થયું છે. ઓકે, કામ થયું છે. અચ્છા, હા. હવે મારા મિત્ર જે ભાજપના છે એમણે એવું કીધું કે સુરેન્દ્રનગરની અંદર ટેન્કર જ બંધ કરવામાં આવ્યું છે. તો હું એવું કહું છું, ભાઈ મિત્રો છે જ તે અને મિત્રો જ રાખવાના છે આપણે, પણ એમની જે ખોટી વાત છે એને આપણે ખોટી બતાવવાની છે કે ભાઈ તમે સુરેન્દ્રનગરની અંદર એમ કહો છો કે ટેન્કર જ બંધ થયું છે. છેલ્લા 12 મહિનાની અંદર સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકાની અંદર 1 કરોડના ખર્ચે ટેન્કરથી પાણી પૂરું પાડવામાં આવ્યું છે અને એ પણ અમારી પાસે ઓન પેપર પ્રૂફ છે. અચ્છા, આ એક મોટું સમસ્યા છે. અચ્છા, આપની પાસે આવું છું. અચ્છા, મહિલાઓને એમ કહેવાય છે કે સુરક્ષા અહીંયા મહિલાઓની ઓછી છે, મહિલાઓને ડર લાગે છે આ વિસ્તારમાં, છે એવું કશું? આ વાત તમારી ખોટી છે. એક વસ્તુ, રાતના 12 વાગે અત્યારે અમે અત્યારે પ્રચારમાં જ બહાર આવ્યા, બરોબર? રાતના 12 વાગે અમારી ગાડી લઈને ચોકી ચડી જઈશ જે ભાલ વિસ્તારમાં, તો મને કોઈ ડર નથી લાગતો. એકલી જાય એ મહિલાને ડર હા, એકલી જાઉં છું, એકલી. એટલા ફરીએ છીએ અમે બધે જ. અડધી રાતે પણ એકલા ફરીએ. કોઈ ચિંતા. ભારતીય જનતા પાર્ટીની આ સરકાર આવી ને પછી તો સુરક્ષા બહેનોની સારી છે. અચ્છા, સારી છે. અચ્છા, એક સવાલ એક છે. આવું ત્યાં પણ આવું છું. એક વાત એ છે સિંધવજી કે મૂળ બધું કોટનનું હબ બનાવવાની વાત હતી, એ બધું ક્યાં ગયું? હવે ખાણ માફિયાઓ પણ અહીંયા તો ઊંચા કરી રહ્યા છે, પોતાની દાદાગીરી કરી રહ્યા છે, પોલીસ પર હુમલાઓ કરી રહ્યા છે. આ શાંતિની વાત પર પોલીસ પર હુમલા થાય, ખાણ માફિયાઓ બેફામ છે. આ કોટન હબ જે બનવાનું છે એની શરૂઆત તમને કહું તો ધ્રાંગધ્રા તાલુકાની અંદર આજે 4, 5 સ્પિનિંગ મિલો છે. કોટન હબ મતલબ શું? એ રૂ પીલવાનું. એ અત્યારે ધ્રાંગધ્રામાં ઓલરેડી ચાલુ છે અને કોટન હબ 100% બનવાનું છે. બન્યું નથી. 100%. એની શરૂઆત થઈ ગઈ છે. કોટન સ્પિનિંગ મિલો. અરે સાહેબ, આટલા બધા વર્ષો થઈ ક્યારે શરૂઆત કરશો? પણ સ્પિનિંગ મિલો થઈ ગઈ છે, ચાલુ થઈ ગઈ છે ઓલરેડી ધ્રાંગધ્રાની અંદર. હા, ચાલુ થઈ ગઈ. અચ્છા, એક સવાલ એ રાજેશભાઈ કે આટલું બધું થાય છે, સમસ્યા કેમ આટલી બધી છે આ વિસ્તારમાં? બીજા જિલ્લાઓ કરતા અહીંયા કેમ આટલી બધી સમસ્યાઓ છે? સાહેબ, વર્ષોથી સુરેન્દ્રનગર જિલ્લો પછાત જિલ્લો જ રહેલો છે. આ લેબલ કોણ હટાડશે એમ? અહીંયા જે કામ થવું જોઈએ પાયાનું કામ થયું જ નથી. પહેલેથી જ જોવામાં આવે સાહેબ, તો અહીંયા રોજગારીના પ્રશ્નો ઘણા છે, સામાન્ય રોજગારીના પ્રશ્નો પણ ઘણા છે. એની સામે સ્કિલ વાળી વ્યક્તિઓ પણ નથી. એટલે એક બાજુનું છે એવું નથી સાહેબ, બંને બાજુ કોઈ બી નેતા આવે, નેતાનો વિકાસ બહુ થાય. નૌશાદભાઈ, આ સવાલ એ છે કે આપને 4 ધારાસભ્યો આપ્યા સુરેન્દ્રનગરે, એક જ અહીંયા આપ્યો, પરંતુ નેતાઓનો બહુ વિકાસ થાય છે. આપ ભાજપ પર આક્ષેપ કરો પણ કોંગ્રેસ સામે પણ આંગળીઓ તો ચિંતાય જ છે. કોંગ્રેસે શું કર્યું પછી અહીંયા? સતત છેલ્લા 1 વર્ષથી કોંગ્રેસના જાગૃત કાર્યકરો અને કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા લોકોના પ્રશ્નો ઉઠાવી અને પાણી પ્રશ્ને જે જબરજસ્ત આંદોલનો થયા, એના કારણે આ સુરેન્દ્રનગર જિલ્લાને પહેલા તો અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો. આજે પાક વીમાનો એટલો મોટો વિકરાળ પ્રશ્ન છે કે કોંગ્રેસના 4 ધારાસભ્યો આજે કૃષિ નિયામકની ઓફિસમાં બેસીને માત્ર એટલો સવાલ પૂછે છે કે તમે આ વીમો ચૂકવવાનો ખાલી આપણે હિસાબ આપો. એ હિસાબ આપવાના આંકડા, ક્રોપ કટિંગના આંકડા, એવું તો શું રહસ્ય છે? કોંગ્રેસ પૂછે છે ભારતીય જનતા પાર્ટીને કે તમે આંકડા છુપાવી રહ્યા છો. આજે ગુજરાતની અંદરથી 2000 કરોડ કરતા વધારે વીમાના રકમ ઉઘરાવી લીધી ખેડૂતો પાસેથી. તો આ પૈસા ગયા ક્યાં? અને તપાસ કરી તો ખબર પડી કે રિલાયન્સ કેપિટલ અનિલ અંબાણીની કંપનીને આ વીમો લેવાનો કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો અને ખેડૂતોના પૈસા ખેડૂતોની હાલત તો ખરાબ છે. હા, ખેડૂતોની લૂંટ ચલાવી, ખેડૂતોના પૈસાની લૂંટ ચલાવી અને અનિલ અંબાણીના ખિસ્સા ભરવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. આજે પાક વીમાના પ્રશ્ને સમગ્ર ગુજરાતની અંદર આજે કોંગ્રેસના ધારાસભ્યો લડત ચલાવી રહ્યા છે. આ વાત આપણે સવાલ કર સિંધવજી, ખેડૂતોની એ ખરાબ હાલત છે. પાક વીમાને લઈને તો શું થઈ રહ્યું છે? ધારાસભ્યો ઓફિસમાં જઈને ધરણા કરી રહ્યા છે. આપના વિસ્તાર તો ખેડૂતો, પશુપાલકો બહુ છે. મારા મિત્રને યાદ દેવડાવવું હું કહું છું કે પાક વીમાના કારણે ગાંધીનગરની અંદર
ખેડૂતોએ જયારે આંદોલન કર્યું પાક વીમાને કારણે ત્યારે 16 ખેડૂતો ઉપર ગોળીબાર કર્યો તો આ લોકોએ કોંગ્રેસની સરકારમાં. અરે આ સરકારની વાત કરો ને અત્યારની. એટલે જે પ્રશ્ન કરે એને જવાબ તો આપવો ને. અને આજે જો એમની નીતિ સાચી હોત, આજે તમને કહું અલ્પેશ ઠાકોર આજે અરે આપણે સ્થાનિક મુદ્દે ક્રોપ મુદ્દાની અંદર કહું આજે અત્યારે વીમો આપવામાં આવ્યો એ વચગાળાની સહાય છે. ક્રોપ કટિંગના આંકડા આવશે અને હજુ પણ વીમો મળશે. આ વીમો નથી, વચગાળાની સહાય આપી છે. ખેડૂતોની હાલત આટલી બધી ખરાબ કેમ છે? ખેડૂતોની હાલત બિલકુલ ખરાબ નથી. તમને કહું આજે ગુજરાતની અંદર 13 લાખ હેક્ટરની અંદર 8 લાખ ખેડૂતો 8 લાખ હજાર ખેડૂતોને પિયત નું પાણી મળે છે. અને તમને કહું જીરાનું ઉત્પાદન, હું મારા એક નાના ગામની વાત કરું, 3000 ની વસ્તી વાળું ગામ છે, ત્યાં આજે 50,000 મણ જીરું થયું આ નર્મદાના પાણીને કારણે. પાણી આપ્યું છે ખરું સાહેબ? આ વર્ષ છે આમ તો ઓછા વરસાદનું વર્ષ રહ્યું છે. હું તો એમ જ પ્રજાને એમ જ સમજાવવા માંગુ છું કે માનો કે આ સિંચાઈ યોજના ન હોત તો આ ખેડૂતોની દશા શું હોત. એ પ્રમાણમાં અત્યારે આ વર્ષે વઢવાણ તાલુકાની વાત લઈએ તો વઢવાણ તાલુકામાં રવિ પાક કહેવાય છે. એ રવિ પાક 800 થી 1000 કરોડ રૂપિયાનો રવિ પાક રોકડીયો પાક થશે. સારું થયું છે. ખેડૂતોને આત્મહત્યા તો પછી કેમ વધી? એમાં જીરું, તલ, વરિયાળી, ઘઉં, એરંડા આ બધા પાકોનો સમાવેશ થાય છે. ને આ પાકોનો અહીંયા આ પ્રકારના મુદ્દાઓ અને આ પ્રકારના આપણે એક સવાલ પછી આપની પછી આવું નૌશાદભાઈ. આ સુરેન્દ્રનગરનો તો થોડો ઘણો વિકાસ પણ થયેલો છે, પરંતુ આપણો વિસ્તાર હોય, પાટડી હોય, દસાડા હોય, ત્યાં તો જવું આજે પણ અઘરું છે. ઉનાળામાં તો શું હાલત થશે? એટલી બધી વિકટ પરિસ્થિતિની અંદર આ સમગ્ર જિલ્લો અત્યારે પસાર થઈ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના અણધણ વહીવટના કારણે આજે અગરિયાઓની તમે હાલત જુઓ કે જે પ્રકારે અગરિયાઓને અત્યારે 10 કે 15 દિવસે પણ એને પીવાનું પાણી મળતું નથી. અગરિયાઓ મહિના સુધી પોતાના પગ ધોઈ ના શકે એ પ્રકારની પરિસ્થિતિ ભારતીય જનતા પાર્ટી આજે કરી છે. આજે હિન્દુસ્તાન સોલ્ટ નામની કંપની જે ભારત સરકારની કંપની છે, જે કોંગ્રેસના સમયની અંદર ખારાગુડા માન્ચેસ્ટર તરીકે ઓળખાતું હતું, આજે ખંડેર બની ગયું છે. એ સવાલ પૂછીએ ને એમને એક મિનિટ. બહુ મહત્વનો પ્રશ્ન કે ભારતીય જનતા પાર્ટીના સાંસદ પોતે એવો આક્ષેપ કરે કે આજે અમને મારા પૈસા લઈને મારી ટિકિટ કાપવામાં આવી છે. આ તો આક્ષેપ થયો, પૈસા લે તો વ્યક્તિગત આક્ષેપ. મૂળ મુદ્દો અગરિયાઓની હાલત કેમ ખરાબ? અગરિયાઓના બાળકોને પાણી પણ નથી મળતું એમને સ્કૂલમાં. અગરિયા માટે તમને કહું, આ દેવજીભાઈએ સંસદની અંદર પ્રશ્ન કર્યો તો અગરિયા માટે, અને પાણીની વ્યવસ્થા એ વાત કરે છે ને તો પાણી અગરમાં તો મળે છે, પણ ખાવડા જે કચ્છનું છે ત્યાં સુજલામ સુફલામ અંતર્ગત આજે પાણી. તો કોંગ્રેસ ખોટો આરોપ કરે છે. હા, એ ખોટા આરોપ કરે છે. અને ગ્રાન્ટની વાત કરે તો એમના સાંસદની લોકવાયકા છે કે કાયમ એને ગ્રાન્ટ વેચી જ છે. અચ્છા, અગરિયાઓની આટલી હાલત ખરાબ કેમ છે? ત્યાં બાળકોને પીવાનું પાણી નથી, ત્યાં પીવાનું પાણી જ નથી. આવી હાલત સાહેબ ખૂબ દુઃખ સાથે સ્વીકારવું પડે કે છેલ્લા 20 વર્ષથી તો ભાજપનું શાસન ગુજરાતમાં છે જ, અને અગરિયાની હાલત દયાજનક છે એ વાત આપણે સ્વીકારવી જ પડે સાહેબ. અને એમાં બી આપણે જઈએ તો એમાં શું છે, એ લોકોની જે પાક કરવાની રીત છે ને સાહેબ, એ બધી છૂટો છવાયો ને લાંબો વિસ્તાર આવતો હોય છે. એટલે પણ આટલા વર્ષોમાં કંઈક તો થવું જોઈતું હતું, એ થઈ શક્યું નથી. હા, અત્યાર સુધી કેન્દ્રમાં સરકાર એમની હતી તો અગરિયા માટે આ ભાઈએ કેમ કઈ ન કર્યું? એક નૌશાદભાઈ જોડે આવું છું, પછી આપની વચ્ચે આવું છું. આપની સરકાર પણ કેન્દ્રમાં હતી, આપને પણ ઘણું બધું કરવા જેવું હતું. સાહેબ, રાહુલજીએ 2014 ની અંદર અગરિયાઓ સાથે સંવાદ કરવાનો જ્યારે પ્રયાસ કર્યો ત્યારે ભારતીય જનતા પાર્ટીએ રાહુલજીને અગરમાં જતા રોક્યા હતા, અને અગરની અંદર જવા માટે અમારે આંદોલન કરવું પડ્યું હતું. કેમ કે જો રાહુલજી અગરમાં જતા રહેતા તો ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની શાસનની પોલ સમગ્ર દેશની વચ્ચે ખુલી જતી હતી. આ પ્રકારનું પાપ આજે પણ તમારા ટીવી ચેનલને હું ધન્યવાદ આપું છું. તમે પણ એક ચેનલનો કાર્યક્રમ કર્યો હતો કે કઈ પ્રકારે અગરના બાળકોની હાલત શું છે, ત્યાં એના શિક્ષણની હાલત શું છે. ત્યાં માત્ર ટેન્ટ શાળાઓ છે, ત્યાં કોઈ શિક્ષક નથી. એના બાળકોનું જે ભવિષ્ય છે એટલું અંધકારમય છે કે ત્યાં આજે માણસો મતનો બહિષ્કાર કરવા સુધીની અત્યારે છે. સુરેન્દ્રનગરની અંદર એવી સોસાયટીઓ છે કે પાણીના કારણે આજે મતનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. આ એક ગંભીર સમસ્યા છે. અને આપ જો કે અહીંયા સરકારી હોસ્પિટલોમાં, દવાખાનામાં તો છે, ડોક્ટર્સ નથી. ડોક્ટર્સ તો છે જ નહીં, ગાયબ થઈ ગયા છે. અચ્છા, હા, અગરિયાઓ માટે સ્વર્ગસ્થ સનતભાઈ મહેતાએ એવી યોજનાઓ મૂકી હતી, એમ્બ્યુલન્સ બનાવી હતી, એના બાળકોને ભણવા માટે સ્કૂલોની વ્યવસ્થા કરી હતી, ટેન્ટની વ્યવસ્થા કરી હતી. સાહેબ, આજે આ લોકોની સરકાર આવ્યા પછી બધું ફસવીભૂત કરી. હા,
સુરેન્દ્રનગરમાં આ જયારે કોંગ્રેસની સત્તા હતી ને ત્યારે કોઈ છે ને સહકારી ક્ષેત્રમાં કોઈ દી ક્યાંય ઓલું નથી કર્યું. અત્યારે ભાજપની સરકારે સહકારી ક્ષેત્રમાં ખેડૂતના પ્રશ્નમાં મારો વિરોધ નથી, પણ ખેડૂત કરતા માલધારીઓની પરિસ્થિતિ ખરાબ છે અને માલધારીઓને આ ભાજપના નેતાઓ ખરાબ દૂધ બનાવતા શીખવાડી અને 1 કરોડનું ડોનેશન લઈ જશે અહીંયા. એ પૂછે એમને. અચ્છા અચ્છા આવો આપણી પાસે આવો આવો. અચ્છા આમાં અચ્છા આ માલધારી સમાજના આપ પણ માલધારી લાગો છો. અચ્છા ભારતીય જનતા પાર્ટીની સરકાર બન્યા પછી તમામ નર્મદા કેનાલોમાં પાણી આવતા માલધારીને પુષ્કળ પ્રમાણમાં ઘાસચારો મળે છે. સાથે સાથે મારા મિત્રએ જે વાત કરી છે કે કોંગ્રેસ દ્વારા ભૂતકાળની અંદર કોંગ્રેસની સહકારી બેંકે આ ખેડૂને 400 કરોડની અંદર લૂંટ્યા છે. નવસાદભાઈનો જવાબ આપે કે કોંગ્રેસ ના રાજની અંદર આ સહકારી બેંકની અંદર 400 કરોડનું ભ્રષ્ટાચાર કરી એમની પાસે પણ જઈએ છીએ. અચ્છા નહીં વ્યક્તિગત. અચ્છા હા હા અત્યારે ભાજપ સરકારમાં ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ પૈસા આવી ગયા. હા ડાયરેક્ટ 2,000 રૂપિયા દરેક ખાતામાં પૈસા આવી ગયા અત્યારે. ખેડૂતો ખુશ. ખેડૂતોની આવક બમણી કરવાની છે. ભાજપ સરકાર હજી બીજી વાર આવશે તો ખેડૂતોની આવક બમણી થવાની. અચ્છા આવી ગયા મેસેજ. મેસેજ આવી ગયા. કેટલા આવ્યા સાહેબ? આમાં છે, આ તમે બતાવી શકો છો. મારા ખાતામાં એગ્રીકલ્ચર ઇનપુટના 11,600 રૂપિયા 11,600 રૂપિયા આવી ગયેલા આવી ગયા છે. અચ્છા ખાતા. હા હવે સુરેન્દ્રનગર જિલ્લાને જે એક મિનિટ. સુરેન્દ્રનગર જિલ્લાને જે ઘણા વર્ષોથી પછાતપણાનો જે આપણે એ જે શાક છે એ કાઢવા માટે બંને પાર્ટીના હું આગેવાનોને એટલી વિનંતી કરું છું કે 2 ઉમેદવારો જે અત્યારે ચૂંટણીમાં ઊભા છે એ બંને જે સુરેન્દ્રનગર જિલ્લામાં શું સમસ્યા છે એના માટે શું કરવા માંગે છે એ જાહેરમાં વિડીયો વાયરલ કરે અને સુરેન્દ્રનગરમાં જે કોઈ પબ્લિકને અન્યાય થશે એના માટે હું છે ને ભ્રષ્ટાચાર અને અન્યાય માટે એમની સાથે રહીશ. પાર્ટીનો કાર્યકર નહીં પણ પબ્લિકનો કાર્યકર રહીને જો મારાથી નહીં થાય તો હું રાજીનામું પણ આપવા તૈયાર છું. એ રીતનું એક બીજું ભાજપના આગેવાનને મારે એટલું પૂછવું છે કે સાબરિયા કરીને એક છે ધાંગધ્રાના ઉમેદવાર જે ભ્રષ્ટાચારમાં જેલમાં ગયા. એ તો સુધરી ગયા. ક્યાં ભ્ષ્ટાચારી રહ્યા છે હવે? એમને પૂછો કે જેલમાંથી આવ્યા પછી ઉમેદવારી કરી એમની પોલિસી શું છે? અચ્છા એ તો ભ્રષ્ટાચાર હવે પૂરો થઈ ગયો. હવે દૂધી ધોવાઈ ગયા. અચ્છા અરે એ તો હવે સવાલ પતી ગયો. નૌશાદભાઈ એક પોઝિટિવ રાજનીતિ સિંધવજી સુરેન્દ્રનગર માટે એક પોઝિટિવ રાજનીતિ ન થાય આપ વચન આપો કે ભાઈ આ કામ તો થવું જોઈએ અને એક સકારાત્મક રાજનીતિ ન થવી જોઈએ. આક્ષેપ પ્રત્યાક્ષેપ દર વખતે થતા હોય છે. ભાઈ હું આ વખતે આ સાંસદને કહીશ કે આ કામ તો કરવા પડશે, નહીં કરે તો કોંગ્રેસ ભાજપ બંને સાથે લઈને વિરોધ કરશે. આપનો પ્રશ્ન સવાલ બહુ સરસ છે. કેમ કે અત્યાર સુધી જેટલા સાંસદો આવ્યા આપના પણ આવી ગયા એમ કહી દો. એમાં અમારા તો આ સોમાભાઈ 4 વાર ચૂંટાણા, એ 4-5 છે. અત્યાર સુધી સંસદમાં કોઈ પ્રશ્ન જ નથી કર્યા. આપે પણ ચૂંટ્યા હતા ને આપમાં. હવે એજ્યુકેટેડ જયારે સાંસદ આવશે અમારા ડોક્ટર મોંજપરા સાહેબ, એટલે સુરેન્દ્રનગરનો 100% વિકાસ થવાનો છે. અને સુરેન્દ્રનગર જિલ્લાના અંદર પાણી આવવાને કારણે ખૂબ આજે તમને કહું, તમે મારુતિ કાર કે મહેન્દ્રને ત્યાં જઈને પૂછો તો સુરેન્દ્રનગર જિલ્લા વઢવાણ તાલુકાના સુરેન્દ્રનગર જિલ્લાના કેટલા ખેડૂતો તમારે ત્યાં 4 વ્હીલ છોડાવે છે. વાહ વાહ. અચ્છા આવો નૌશાદભાઈ એક પોઝિટિવ હકારાત્મક રાજનીતિ કેમ નહીં? એક કોંગ્રેસ અને ભાજપ સાથે મળીને કેમ કામ નથી કરતી આ બાબતે? સુરેન્દ્રનગર જિલ્લો એ ઐતિહાસિક રીતે ખૂબ મહત્વનો જિલ્લો છે અને આ સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર છે. જો રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની ઈચ્છા શક્તિ હોય તો સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તારમાંથી ભારતીય જનતા પાર્ટીના 3 સંસદ સભ્યો હતા. 2 રાજ્યસભાના અને 1 સંસદ લોકસભાના 3 સંસદ સભ્યો હતા. અને 2014 ની અંદર આવી જ એક ડિબેટની અંદર મને યાદ છે કે ભારતીય જનતા પાર્ટીના લોકોએ એવો આગ્રહ કરેલો કે એક ટ્રેન જાય છે બાંદ્રાની ટ્રેન, એનું સ્ટોપેજ વઢવાણ નથી આપતા અમને. એ આજે એમના 3 સંસદ સભ્યો હતા, તેમ છતાં વઢવાણની અંદર એ સ્ટોપેજ આપી શક્યા નથી. એક વાત. નંબર 2 જે આપે હકારાત્મક જે વાત કરી છે, તો ચાલો બધા સાથે મળીને આ સૌરાષ્ટ્રનું જે પ્રવેશદ્વાર છે આ સુરેન્દ્રનગરને પહેલા તો સ્વચ્છ કરીએ, ધૂળિયા નગરના કલંકમાંથી આ સુરેન્દ્રનગરને મુક્ત કરીએ, તો ને તો જ આપણે આપણા બાળકો
જે રોજ સવારે સ્કૂલે જાય છે, કિલોના હિસાબે પોતાના શ્વાસની અંદર ધૂળ લઈ રહ્યા છે. અહીંયા પાણીની જે ફ્લોરાઇડની જે પરિસ્થિતિ છે એની અંદર નિવારણ આપણે લાવવું જોશે. જે સુરેન્દ્રનગર જિલ્લાની તમામ હોસ્પિટલો, તમામ CHC, PSC, હવે ડોક્ટર આવી ગયા છે, ચિંતા કરવાની જરૂર નથી. નહીં, ડોક્ટર સાહેબ તો બિચારો ડોક્ટરીનો ધંધો છોડી અને રાજકારણમાં આવ્યા છે. એક ડોક્ટર બીજો ઓછો થયો. બીજી વાત, મેં માન્ય વિજયભાઈ રૂપાણી સાહેબને વાત કરેલી કે સાહેબ આપ રાજકોટમાં જાઓ છો, અમદાવાદથી રાજકોટ જાઓ, ન કરે નારાયણ ને કાલ કંઈક થાય સાહેબ. લીમડીની આવડી મોટી રેફરલ હોસ્પિટલ છે સાહેબ, 500 બેડની હોસ્પિટલ હતી, આજે એની અંદર એક ડોક્ટર નથી. એ જે સમસ્યા છે, ડોક્ટર ઉમેદવાર છે પરંતુ અહીંયા હોસ્પિટલમાં ડોક્ટર જ નથી. આવી પરિસ્થિતિ હોય. સિંધલ સાહેબ, ડોક્ટર છે કે નથી? પહેલા તો ડોક્ટરો છે, અને તમને કહું કેટલા છે એમ કહો? દરેક વિભાગના ડોક્ટરો છે સુરેન્દ્રની. હા, અને તમને કહું મેડિકલ ની અંદર અત્યારે સુરેન્દ્રનગરમાં નહીં, સાચું બોલો, છે કે નથી? હા, છે, સવાલ જ નથી. છે ખરા ડોક્ટરો? સાહેબ ડોક્ટરો છે, પણ ડોક્ટરો, સરકારી ડોક્ટરોને કામ કરવું છે. સરકારી ડોક્ટરો સીધા રેફર જ કરી દે છે સાહેબ. સાંઠગાંઠથી બીજી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. લોકોને સેવાનો લાભ પૂરો મળતો નથી. ડોક્ટર ઉમેદવાર છે, સારી બાબત છે. MBBS છે, ગુજરાતમાં સૌથી એજ્યુકેટેડ છે, પરંતુ અહીંયા ડોક્ટર છે નહીં. આપ સ્વીકારો તો ખરા. મેં પૂછ્યું ઘણાને, ડોક્ટર છે જ નહીં. અચ્છા, હોય તો પછી અત્યાર સુધી સુરેન્દ્રનગરની અંદર એન્જિયોગ્રાફી કે એન્જિયોપ્લાસ્ટી નહોતી થતી. આજે મેડિકલ કોલેજની અંદર મા અમૃતમ કાર્ડમાં 1 પણ રૂપિયા વગર એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી અને બાયપાસ. એમ નહીં, ડોક્ટર છે કે નહીં એમ કહો. ડોક્ટર હોય તો જ સર્જરી થાય ભાઈ. ડોક્ટર છે નૌશાદભાઈ, ડોક્ટર છે તો પછી આપ તો ખોટા આક્ષેપ કરો. ઓન રેકોર્ડ અધિકૃત રીતે હું આપને કહેવા માંગુ છું કે સુરેન્દ્રનગરના જેટલા CHC છે, જેટલા PHC છે, એની અંદર ક્યાંય દૂર સુધી એક પણ સ્પેશિયાલિસ્ટ નથી. અચ્છા, તો ડોક્ટરો મિસ્ટર ઇન્ડિયન ઘડિયાળ પહેરતા હશે, દેખાતા નહીં. બિલકુલ, માત્ર ને માત્ર નર્સોના ભરોસે આ હોસ્પિટલો ચાલી રહ્યા છે. એક સામાન્ય ડિલિવરીનો કેસ આવે, સામાન્ય સર્જરીનો કેસ આવે, ત્યારે આ જે મફતમાં જે કામ થવું જોતું હતું, એક ગરીબના ખીચામાંથી 15,000, 20,000, 25,000 લૂંટનું કામ ભારતીય જનતા પાર્ટીના કામમાં થઈ રહ્યું છે. આ ગંભીર બાબત છે. મૂળ ડોક્ટર તો સાહેબ કે છે, સિંધવજી ડોક્ટરો છે, ખરેખર આ તો ના પાડવાનો છે જ નહીં. છે ખરા સાહેબ? જિલ્લાનું મહત્વની જે હોસ્પિટલ કહેવાય મહાત્મા ગાંધી હોસ્પિટલ, અહીંયા બી ઘટ છે, અને ગ્રામ્ય વિસ્તારોમાં તો ક્યાંય છે નહીં. ક્યાંય દેખાતા નથી. ગ્રામ્ય વિસ્તારોમાં નથી. હોસ્પિટલ છે, ડોક્ટર નથી. સિંધવ સાહેબ, સ્વીકારવું તો પડશે કે ભાઈ છે, સ્વીકારો તો ખરા. એ લોકો વાત કરતા હોય તો આજે જિલ્લા પંચાયત સુરેન્દ્રનગર રહી કોંગ્રેસની છે, અને PHC રહી જિલ્લા પંચાયતની અંડરમાં. આમ ઢોળવાની વાત ના કરો. ઢોળવાની વાત નહીં. આ જિલ્લા પંચાયતની અંડરમાં આવે તો એ લોકો ડોક્ટરની ભરતી કેમ નહીં કરી? જિમ્મેદારી તો આપણી રહે ને. જિમ્મેદારી તો અને PHC ની વાત કરું, વઢવાણ તાલુકાના 3 PHC છે. અત્યારે 4 PHC ની અંદર MBBS ડોક્ટર છે. ચાલો હું બતાવું. છે ડોક્ટર છે. અચ્છા, આ એક હકીકત છે, ડોક્ટર તો છે, પણ મિસ્ટર ઇન્ડિયાની ઘડિયાળ પહેરીને ડોક્ટરો જોવા મળે છે, અદ્રશ્ય. હા, એમ કે છે કે જિલ્લા પંચાયતની અંડરમાં PHC હવે એમને પૂછો ભરતી કોણ કરે છે? જિલ્લા પંચાયતની સત્તા હતી, કોંગ્રેસની બોડી આવી, તમે ખેંચી લીધી સત્તા બધી. આવી તો કિન્નાખોરી રાખો છો. બીજી વસ્તુ એ કે મારે એમને પૂછવું છે, ગઈ ચૂંટણીમાં તમે 2014માં જે મોટી વાતો કરી હતી, કાળું નાણું લાવશું, આટલી રોજગારી આપશું, મોંઘવારી ઘટાડશું, એના ઉપર કેમ કે ભાષણ નથી કરતા? સુરેન્દ્રનગરમાં રોજગારીનો તો સૌથી મોટી સમસ્યા છે. લોકો અમદાવાદ જાય છે, વડોદરા, મુંબઈ જતા રહે છે. અચ્છા, આટલા બધા ડોક્ટર છે ખરા? ડોક્ટર ની જ્યાં સાચું જ બોલવાનું હોય, મેડિકલ સર્વિસીસ જિલ્લા મથકે સારામાં સારી અત્યારે ડેવલપ થઈ રહી છે. કોંગ્રેસ ખોટું બોલે? બિલકુલ સાહેબ, એમને તો ચાર ચોપડી પાસ સોમાભાઈને લડાવવા છે અને જિલ્લામાં વિકાસની વાતો કરવી છે. 4 ચોપડી પાસ એમના જિલ્લામાં કોઈ શિક્ષિત ઉમેદવાર નથી મળ્યો. જિલ્લામાં એક શિક્ષિત ઉમેદવાર નથી મળતો એમને. અચ્છા, એમ છે તો આપે પણ સાંસદ મેં એમને લડાયા હતા, જીતાડ્યા હતા. એ વખતે 4 પાસ ક્યાં ગયા? કોઈ સવાલ નથી. અચ્છા, એટલે તમારે ખબર છે 3 લડાયા? હા, અચ્છા, આપની પાસે આવું છું. અચ્છા, એ મોટો સવાલ છે. કોંગ્રેસમાંથી ભાજપમાં જાય તો દૂધના ધોયેલા થઈ જાય છે, આ પરિસ્થિતિ છે. અચ્છા, એવો આક્ષેપ કરવામાં આવ્યો કે સોમાભાઈ 4 ચોપડી ભણેલા છે. હું આપને જણાવવા માંગુ છું,
સુરેન્દ્રનગરની લોકસભાની ગુજરાતની જનતાને જણાવવા માંગુ છું. સોમાભાઈ એક તો નોન મેટ્રિક છે. જ્યારે આજે સોમાભાઈ 80 વર્ષના થયા, એ જમાનાની અંદર 8 ચોપડી પાસને શિક્ષકની નોકરી મળતી હતી. એક વાત. નંબર 2, ભારતીય જનતા પાર્ટીના ડોક્ટર ઉમેદવાર છે અને સોમાભાઈ બંનેને મંચ ઉપર ઉભા રાખો અને ગણિતના દાખલા ગણવા આપો. ખુલ્લી ચેલેન્જ છે, કોણ જીતે છે? આ એક મોટો સવાલ. આપને આપના ડોક્ટર સાહેબ કે ગણિતના દાખલા ઓછા છે. આજના ગુજરાત સમાચારની અંદર દરેક ઉમેદવારનું એજ્યુકેશન લખેલું છે. તમે આજનું ગુજરાત સમાચાર જોઈ લેજો. અને એ કહેતા હતા શિક્ષકની નોકરીમાં સોમાભાઈ જ્યાં નાણાંના કામ ચાલતા ત્યાં એમનો નૌશાદભાઈ એવો સવાલ છે કે જમાનો ડિગ્રીનો નહીં આવડતનો છે, એમની પાસે આવડત છે એવું કે છે. આવડત હોય તો સુરેન્દ્રનગરમાં સૌથી વધારે સાંસદ રહ્યા છે, તો શું વિકાસ થયો? તમે જ કહો છો કે એને વિકાસ નથી કર્યો સાંસદે. હું તો કહું છું કોઈ વિકાસ નથી કર્યો, પોતાનો વિકાસ કર્યો છે, ટકાવારીમાં વિકાસ કર્યો છે. રાઈટ ટકાવારી. સોમાભાઈ એમની ગ્રાન્ટની ટકાવારી લે જ છે. ખરેખર જરૂર શું છે અહીંયા? ઘણી બધી જરૂર છે. બેઝિક શું જરૂર છે સાહેબ? બેઝિક જરૂરિયાતમાં સુરેન્દ્રનગરની જિલ્લાને આરોગ્યના પ્રશ્ન છે, શિક્ષણના પ્રશ્નો છે, રોડ રસ્તા પાણી વ્યવસ્થાની જરૂર છે, રોજગારીની જરૂર છે. રોજગારીની પુષ્કળ સમસ્યા છે અહીંયા. એક નૌશાદભાઈ, રોજગારીનો પુષ્કળ અહીંયાથી મેં સાંભળ્યું છે લોકો દૂર જતા રહે છે. બિલકુલ અણધડ વહીવટના કારણે આ સમગ્ર સુરેન્દ્રનગર વિસ્તારને એક રીતે ઉપેક્ષિત રાખવામાં આવ્યો છે. અને એનું કારણ તમને કહું કે જ્યારે રાજ્યસભા એક એવું માધ્યમ છે કે જ્યાં દેશના પંડિતો ખૂબ ભણેલ લોકોને મોકલવામાં આવે, ત્યારે આ સુરેન્દ્રનગરની ભૂમિમાંથી 4 ચોપડી પાસ સંસદ સભ્યની અંદર ભારતીય જનતા પાર્ટી મોકલ્યા હતા. હા, એક તરફ અરુણ જેટલી ફોર્મ ભરતા હોય, બીજી તરફ ભારતીય જનતા પાર્ટીનો 4 ચોપડી ભણેલો માણસ રાજ્યસભાની અંદર મોકલતા હોય. આ પાપ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. એટલે ત્યારે તમે આ પ્રશ્ન. નંબર 2 કે એમના બાકીના બીજા જે સભ્યો હતા તમામ એ વખતે તો પરિસ્થિતિ હતી કે જે મંત્રી હતા, મંત્રી પણ 7 ચોપડી પાસ. બિલકુલ, આ એક મોટો સવાલ છે. હવે પબ્લિક વચ્ચે જઈએ. અચ્છા, આગળ આવી જાઓ ફટાફટ. અચ્છા, એક સવાલ એ છે, ખરેખર ઉમેદવાર કેવો હોવો જોઈએ? ડોક્ટર જેવો હોવો જોઈએ કે પછી સારો ઉમેદવાર? પણ સાહેબ મારે એમને પૂછવું છે કે સંગઠનમાં ક્યાં કચાશ છે? એમના લોકો રાજીનામા દઈને ભાજપમાં આવે. પૂછો સવાલ. રાજીનામા દઈને ભાજપમાં કેમ આવે? ક્યાં સંગઠનમાં કચાશ રહી જાય? કેમ સંગઠન તમારું મજબૂત નથી? કેમ અમારી સાથે જોડાઈ જાય? આપણે તો સારું ને, એમનું સંગઠન નથી સારું. ના, પૂછો એમને. એટલે એ શું કરવા માંગે? અમારું તો સંગઠન મજબૂત. અચ્છા, આપણે હા સર, પૂછો સવાલ. મસાલો ખાવ છો? હા. મસાલો ખાવ છો? અચ્છા, બોલો. આ લોકલ કોઈ પણ જગ્યાએ ભાજપ હોય કે કોંગ્રેસ હોય, લોકલ લેવલે કરપ્શન થાય જ છે. પણ ઉપર લેવલે નરેન્દ્ર મોદી જેવો ઈમાનદાર વ્યક્તિ છે એટલે ભાજપ આવશે. અચ્છા, નહીં વ્યક્તિગત નહીં. આપણે અચ્છા, નહીં. સુરેન્દ્રનગર બેરોજગારી કેટલી? રોજગારી કેમ નથી મળતી? સુરેન્દ્રનગરમાં રોજગારી નથી એવું વાક્ય કોંગ્રેસ જે બીજા જૂઠાણા ફેલાવે છે એની જેવું આ એક પણ વધારે જૂઠાણું છે. વઢવાણ તાલુકાની ખાલી વાત કરી તો છેલ્લા 5 વર્ષમાં 45,000 વસ્તી મતદારો વધ્યા છે. તમે એમ કહો છો કે લોકોનું માઇગ્રેશન છે, ઓફિશિયલી 45,000 મતદાર વધ્યા છે 5 વર્ષની અંદર, જે 6% વસ્તી પ્રમાણે ગ્રોથ છે. ના, વસ્તી કરતા 6% વધારો છે 5 વર્ષમાં. રોજગારી એ છે કે સમય શું છે? કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ એક જૂઠાણું ફેલાવે છે જેને ગબ્બરસી ટેક્સ કહે છે. નહીં વ્યક્તિ. અચ્છા, એક સમય ઓછો છે. એક સવાલ એ થાય કે આપના સાંસદ કયા મુદ્દાને લઈને જઈ રહ્યા છે કે જે કરવાના બાકી છે? શું લઈને જઈ રહ્યા છે લોકોની વચ્ચે? કેન્દ્ર સરકારની 5 વર્ષની અંદર કેન્દ્ર સરકારના વાદ નહીં, વિવાદ નહીં, વિકાસ વગરની વાત નહીં, આ સૂત્ર અને રાષ્ટ્રવાદ. સુરેન્દ્રનગરમાં શું? સુરેન્દ્રનગરની અંદર વિકાસના કામો હવે અમારા સાંસદ આવશે એટલે અમારા જે કઈ પડતર છે જ નહીં, પણ જેટલા કોઈ કામ નથી. પડતર છે જે પડતર પ્રશ્નો છે નહીં, પણ જે છે જે થશે એ બધા હલ કરશે. એક બે તો કહો કે આ લઈને જઈશું અમે. એક બે તો કહો. તમે એક વાત કરી કોટન હબની, તો કોટન હબની અત્યારે શરૂઆત થઈ ગઈ છે, પણ એને પુટઅપ કરવા માટેનું કામ અમે કરીશું. અચ્છા, નવશેભાઈ, ટૂંક સમય ઓછો છે, શું લઈને જઈશું ફટાફટ? માત્ર આ સુરેન્દ્રનગરની લોકસભાની ચૂંટણી નથી, સમગ્ર દેશની ચૂંટણી છે.
કોંગ્રેસના આદરણીય રાહુલજી ન્યાય યોજના લઈને આવ્યા છે. વર્ષ 2019 પૂરું થશે ત્યારે આ દેશમાંથી એક પણ ગરીબ પરિવાર હવે ગરીબીમાં જીવશે નહીં. સંપૂર્ણપણે ગરીબી નાબૂદી થશે. અને જે પ્રકારે અનિલ અંબાણીનું રાફેલ કૌભાંડ આજે સુપ્રીમ કોર્ટે પણ એડમિટ કરી છે એને ઉપર 100% કાર્યવાહી થશે અને કોંગ્રેસની સરકાર આવશે. આ ભ્રષ્ટાચારીઓ 1 મહિનાની અંદર જેલમાં. ખૂબ ખૂબ આભાર સુરેન્દ્રનગર જનતાનો. પરંતુ ફરીથી એ જ સવાલ કે નેતાઓ આવી રહી છે, જઈ રહ્યા છે, કોને કહું એના ગામમાં કેટલો ગાજી ગયો છું. નેતાઓ ગાજી પણ રહ્યા છે, પોતાનો વિકાસ કરી રહ્યા છે. પ્રજાનો વિકાસ, સ્થાનિક લોકોનો વિકાસ અને સ્થાનિક જિલ્લાનો વિકાસ કરવાની જરૂર છે. નહીં તો આ જ નેતાઓ જતા રહે તો નવાય નહીં. શિક્ષિત અશિક્ષિત ઉમેદવાર વચ્ચે જંગ છે. તો સુરેન્દ્રનગરથી આજે બસ આટલું જ. આપ જોતા રહો મતનો મહાસંગ્રામ. નમસ્કાર.